તમે જોવો તો ખરા. એલા ભગવાને શું ધારી છે. અત્યારે માવઠાના વરસાદ દે કરે છે. ચોમાસાની જરૂર હોય ત્યારે આવશે નહીં. જોવો તમે કેવો વરસાદ પડવા માંડ્યો છે. ઘડીકમાં વરસાદની ધબ. હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ. મિત્રો આજે વાવાઝોડું, આજે એકવાર આપણે આગળ વરસાદનો વિડીયો આપણે નાખ્યો અને ફરીને વાવાઝોડું ભાળી ગયો. હું ધાબા ઉપર આવીને મેં લાવો દેખાડું કે ઉનાળાનું આ ઉનાળો હાલે અને વરસાદ ને આવું બધું બધાને જે ઝાયરું અને એવું બગડે એવું છે. જે નેણ કડપ હોય, ઝાયરું હોય, જે અમે કે ધાબા ઉપર જઈએ અને તમને દેખાડું કે કેવો વ્યૂ મળે છે ને કેવું વાતાવરણ થયું છે અત્યારે ઉનાળાનું. તો તમે મિત્રો જોતા રહેજો, તમને હું દેખાડે કે વાદળ માહોલ કેવું થયું. વીજળીના ચમકારા ને તમે જુઓ આ વાદળ બધી બાજુ જો આ વીજળી થાય છે અને હાથમાં માંડ ફોન રહે ને એટલો બધો પવન છે, બહુ પવન આવે છે. અને છોકરા જોવા આવ્યા કે વાવાઝોડું ને એવું જોવું છે. ક્યાં રૂડે હે? વાદળા ઉડે હે કે વાદળા હરુડે ને ઉડે. તમે જુઓ મિત્રો, આજે ઉનાળાનો આપણા ઉનાળા સમય એક નાખ્યું માવઠું, પણ આવા માવઠા આજ આવ ઉડી રહી છે. તમે જુઓ આજ આવો માહોલ ભરે તમે જો કે વસ્તુ બધું ઉડ જ કરે. તમે જોઈ શકો છો આપણે બધા કેટલી પવન છે અને પવન તમે જોઈ શકતા છો. હાથમાં માન ફોન રહે કે એટલો બધો પવન છે. તમે આ બધા આપણા વાડીઓ અને ખેતરો પણ તમે જોઈ શકો છો. હજુ મિત્રો સા નાખીને મૂક્યા છે અને ચોમાસાની વાર છે ને વરસાદ આ વરસાદ એટલી બધી ઉતાવળ કરે ખેડૂત જેટલી ઉતાવળ થાય છે. મિત્રો તમે જો બધી બાજુ આખું વાદળ તમને દેખાડે બધી બાજુ કે આવી રીતનું આ વરસાદ ચાલુ છે. જો મિત્રો ધારા મૂક્યા છે, આ તમે જો તો ધારા મૂક્યા છે અને આવી રીતનો વરસાદ છે. શું થવાનું મીઠી? એટલે હાલો અમારે મીઠી કે બહુ વરસાદ આવવાનો છે, એને એવું લાગે કે વરસાદ બહુ આવશે. જો મિત્રો એ ઉનાળાના માવઠા થતા કરે છે અને ખેડૂતને બધું બગડવાનું છે. નુકસાની તો થવાની તો છે. તમને બધાને મેં કે લાવો આજે ફરીને એકવાર આપણે ધાબા ઉપર જઈ અને વાતાવરણ વરસાદ જેવું થયું ને તો મિત્રોને મેં કે દેખાડી દેવી કે વરસાદ જેવું વાતાવરણ એકવાર ફરીને પાછું થયું છે. અને તમે જો ખાટલા ઊંધા મૂકી અને ઉપર ઈંટું મૂકી દીધી એટલે ઉડે નહીં. કંઈક આવી રીતનું વાતાવરણ થયું છે. માણસો બધા જોવો તમે ધાબા પર ચડી અને જોવે એવી જેવું માહોલ થયું. કંઈક આવી રીતનું માહોલ છે. અને આ વાદળા બાદળા મેં મિત્રોને આજે દેખાડી દઉં ફરીને કે માવઠા થાતા કરે છે આવી રીતનું. મિત્રો એક માવઠું દેખાડ્યું અને માવઠાનો ભાગ બીજો એવું થાય છે. કારણ કે માવઠા થાતા જ કરે છે મિત્રો બધાને. આપણે આ વરસ જોકે કરા પડ્યા એટલે વરા તો સારું જવાનું મિત્રો, કારણ કે કરા પડે ને એટલે વરા સારું જાય છે આપણે. એટલે ખેડૂતો માટે સારું છે. અને આપણે હીરાવાળાને તો નુકસાની જઈએ ફૂલ મિત્રો. તમને બધાને વારંવાર કહું છું કે આપણે હીરાનું કામ છે અને હીરામાં તો ફૂલ નુકસાની જાય છે, પણ ખેતીમાં સારું જાય છે એવું લાગે. અને જુવાનો જો ઊંચા હાથ કરે. શું કહો શુભલા? કાગળ બાંધો એમને કાગળ બાંધે વરસાદનું કે ઉડી ન જાય. ચાર્યું ને એવું ઢાંક્યું હોય ને એટલે એ બધું તૈયારી હાલે જાય. મિત્રો હવે વારંવાર તમને કહું છું કે ધરમસિંહ બીકે બ્લોગ ચેનલની અંદર આવું અવારનવાર તમને જોવા મળતું હોય છે. એ સારા એવા વ્યૂ હોય અને વાતાવરણ ફર્યું હોય તો પણ તમને આપણા બ્લોગની અંદર મળી જાય છે. અને આપણે પાછળ ગયું હતું આપણે બોટાદ માર્કેટમાં ગયા હતા, ત્યાં જે તમને કરા પડ્યા એ પણ મેં દેખાડ્યા. અને ન જોયો તો જોઈ લીજો, ખૂબ સરસ મજાનો બ્લોગ બનાવ્યો છે આપણે કે કેવા કરા પડ્યા મિત્રો. એટલે આજના માટે એટલું જ અને મળશું એક નવા બ્લોગ કે સાથે ફરીને. એટલે મિત્રો બધા મિત્રોને ધરમસિંહના જય માતાજી. અને તમને એકવાર આજે વ્યૂ છે કરતો અને ધારા મૂક્યા છે ને દેખાડ દઉં, તમે જોઈ લીજો અને પછી આપણો બ્લોગ આપણે પૂરો કર્યો છે. તમે જોઈ લો, આ જો બધી બાજુ ધારા મૂક્યા છે અને વાદળ જો વીજળી પણ થાય છે. અને
આ બાજુ વધુ વરસાદ છે, ધારા મૂક્યા હોય એટલે વધુ વરસાદ હોય. તમે જો બધી બાજુ પડતું પડતું હવે વાતાવરણ થોડું આઘું હોઈ ગયું ને એટલે અમારે લગભગ વરસાદ નહીં આવે, નહીં વાંધો આવે. નકર તો વરસાદ આવ્યો તો વળી પાછું નુકસાન આપણે થાત. તો મિત્રો ઘણી બધી વાત કરી છે અને હવે આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મિત્રો આમ તો આપણે બ્લોગ પૂરો કરવાનો હતો, પણ હજુ નીચે પૂગ્યો અને ખાટલા ઉતારે તો વરસાદ તૂટી પડ્યો. દબાટી બોલે હાલો જરૂર હોય ત્યારે આવતો નથી, અત્યારે એ ઘરે. પણ નીચે આવ્યો ને મને એમ થયું કે આપણે બ્લોગ મેં પૂરો કરશું, પણ તમે જુઓ આ માવઠાનો વરસાદ જોઈ લો. માવઠું જોયું પણ જુઓ, ઓહો મિત્રો પતરા ઉડાડે નહીં. તમે જુઓ બહુ અતિશય પવન અને વરસાદ ગાજવીજ સાથે. તમને ઉનાળાનો વરસાદ પણ મેં દેખાડી દઉં કે કેવો ઉનાળાનો વરસાદ પડે છે. તમે જુઓ બહુ એટલે બહુ પવન ને એવું થયું. અતિ ભારે પવન જુઓ તમે, પતરા ઉડવાની પણ સંભાવના ખરી જુઓ. અને ધાબા ઉપરથી પાણી પાઇપ આપણે નાખ્યો હોય ને એટલે બંબા નથી પડતા, પણ વરસાદ ભાગ સાથે જુઓ વીજળી અને હરૂડ છે એવી. આવી રીતનું કંઈક માહોલ છે, હેરાન થાય એવું. અને પવન બહુ છે, બીક લાગે એવો, ભારેથી અતિ ભારે પવન. બાકી તમે જોયો માહોલ ઉનાળાનો. મિત્રો ચોમાસું હજુ નથી બેઠું, 25 તારીખે આપણે રોયણ બેવે છે અને અગાઉ વરસાદ એ કરે છે. ચોમાસામાં જરૂર પડે ત્યારે આવે તો સારું છે, આ વરસાદ અગાઉ આવી જાય છે.